જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળના લેક્ચરમાં આપણે વધીએ. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણશું. અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા ને એનું રિવિઝન કરવાનું છે. તો પ્રકીર્ણ સ્વાધ્યાયનો પહેલો દાખલો, એમાં બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન હું તમને સોલ્વ કરાવી દઉં. આસન્ન મૂલ્યો શોધો. તો તમને કોન્સેપ્ટ ભૂલાઈ નથી ગયા ને, એ આપણે સમજવું પડશે. તો પહેલા દાખલાની અંદર પહેલો પ્રશ્ન કંઈક આ રીતે છે: 17/81 એનું ચતુર્થ મૂળ. તો આપણે fx આ રીતે ધારી લઈએ ને, ધારો કે fx બરાબર x નું ચતુર્થ મૂળ એટલે કે x ની 1/4 ઘાત. તો એનું વિકલન શું થાય? f' x બરાબર ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો 1/4 -1 એટલે -3/4 હું સીધું લખું છું, કેમ કે આપણે એવું જ કરવું પડશે ને. હવે આપણે આને fx Δx સાથે સરખાવી દઈએ મિત્રો. તો હવે fx Δx આ જે છે એને fx Δx સાથે સરખાવવા પડશે. fx Δx બરાબર 17/81 નું ચતુર્થ મૂળ. એટલે આને તમે 16 + 1 લખો એટલે 16 + 1/81 નું ચતુર્થ મૂળ થાય. તો x બરાબર 16/81 અને મિત્રો ડેલ્ટા x બરાબર 1/81 થશે. મેં શા માટે 16/81 પસંદ કર્યા ખબર છે તમને? કેમ કે હું 16/81 નું ચતુર્થ મૂળ સારી રીતે જાણું છું. આ વિધેય છે, ખાસ ધ્યાન રાખજો. આ એનું વિકલન છે. હવે હું પેલું સૂત્ર લખીશ fx Δx નું, બહુ જાણીતું સૂત્ર છે. fx Δx બરાબર, ચાલો સૂત્ર fx Δx અને ગુણ્યા f'(x). આ તો જાણીતું સૂત્ર છે. એટલે કે 17/81 નું ચતુર્થ મૂળ બરાબર આનું ચતુર્થ મૂળ બરાબર. ચાલો આની અંદર હું કિંમત મૂકી દઉં. f of x એટલે f of 16/81 વત્તા ડેલ્ટા x. જોજો ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા x છે 1/81 અને ગુણ્યા મિત્રો f' 16/81. આવી રીતે લખવું પડશે. f of 16/81 એટલે 16/81 નું ચતુર્થ મૂળ. તો સહેલાઈથી મને મળી જવાનું છે ભાઈ, વત્તા 1/81 ગુણ્યા છગડિયા કૌંસમાં અહીંયા આવી ગયું છે 1/4 16/81 ની -3/4 ઘાત લખાય. આ જોતા જજો વિધેયનું વિકલન. આમ તો આપણે આ શીખી ગયા છે. આ સીધું લખી નાખું ને 2/3 આ તો આપણને ખબર જ છે. 16 નું ચતુર્થ મૂળ 2, 81 નું ચતુર્થ મૂળ 4 વત્તા 1/81 ગુણ્યા 1/4 ગુણ્યા 1/, આને 16/81 ની 3/4 ઘાત એમ લખાય. એટલે હું આને લખીશ 2/3 ની 4 ઘાત ગુણ્યા 3/4 ઘાત. હાલે ને? એ તો હાલે જ ને, તમે સમજી શકો છો. અહીંયા 4 ઘાત કેન્સલ થઈ જશે. તો હવે છેદનો છેદ અંશ કરી નાખીએ. બીજું શું? આ 2/3 વત્તા 1/81 ગુણ્યા 1/4 ગુણ્યા છેદનો છેદ અંશમાં 3 નો ઘન 3 3 9 3 27 છેદમાં 2 નો ઘન એટલે 8. તો આ થઈ ગયું 2/3 વત્તા 27 ના છેદમાં બધો દબાજો ભેગો કરી નાખીએ. 27 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 8 આવું કંઈક રહેશે. આ 2 નો ઘન 8, આ 4 છે એ અહીંયા રહેશે. 4 3 12 અને 12 8 96. તો આ 2/3 વત્તા આ 1/96. આની ગણતરી હવે તમે જાતે કરી નાખજો. આ તો તમે હવે સહેલાઈથી કરી શકો. દાખલા નંબર B પણ આના જેવો જ છે, એટલે એ પણ તમે હોમવર્કમાં કરી જ શકો. એટલા હોશિયાર તો છો જ. તો આ રીતે આવા પ્રશ્નો સોલ્વ થાય. દાખલો બીજો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
વિધેયને મહત્તમ મૂલ્ય x બરાબર e આગળ મળે. અચ્છા, વિધેય fx બરાબર log x x છે. તો મિત્રો આપણને ખબર છે કે મહત્તમ ન્યૂનતમના પ્રશ્નમાં પહેલા વિધેયનું વિકલન કરવાનું હોય, પછી તમારે એને 0 સાથે સરખાવવાનું. તો f' x બરાબર, ચાલો અહીંયા તો સીધો ભાગાકારનો નિયમ, તમે આ બધા દાખલા જાતે કરી શકો એવા છો. છેદ બાર અંશનું વિકલન ddx log x માઈનસ અંશ બાર અને છેદનું વિકલન તો 1 જ થાય અને છેદમાં છેદનો વર્ગ મિત્રો. તો માટે f' બરાબર x ગુણ્યા 1 x માઈનસ log x x સ્ક્વેર, એટલે કે 1 માઈનસ log x x સ્ક્વેર. આ થઈ ગયું f' મિત્રો. આને પરિણામ નંબર 1 આપી દે. હવે આપણે f' ને 0 સાથે સરખાવી દઈએ. તો હવે f' બરાબર 0 લેતા, હવે f' બરાબર 0 લેતા તો તમે આના વિકલનને શૂન્ય સાથે સરખાવો તો અંશને જ શૂન્ય સાથે સરખાવવાનું. તો સીધું 1 માઈનસ log x બરાબર 0, log x બરાબર 1 અને મિત્રો 1 એટલે પાછું log e આધાર e. તો દેખીતી રીતે લઘુગણક દૂર કરો ને x બરાબર e મળે. પણ આપણે એવું પણ સાબિત કરવું છે કે e આગળ આને મહત્તમ મૂલ્ય છે. તો આનું દ્વિતીય કક્ષાનું વિકલન કરી નાખીએ પરિણામ 1 પરથી. ચાલો આનું દ્વિતીય કક્ષાનું વિકલન શું થાય? f'(x). ચાલો બોલો, છેદ 12 એટલે x² બાર અંશનું વિકલન 1 માઈનસ log x નું વિકલન માઈનસ અંશ બાર એટલે 1 માઈનસ log x બાર ગુણ્યા ddx x² અને છેદમાં છેદનો વર્ગ છેદમાં x ની 4 ઘાત. તો f'(x) બરાબર x² આ 0 માઈનસ 1/x મિત્રો માઈનસ 1 માઈનસ log x અને 2x અને છેદમાં x ની 4 ઘાત છે. હવે x બરાબર e લેતા જોઈએ શું થાય. તો f'(e) બરાબર e સ્ક્વેર ગુણ્યા માઈનસ 1/e માઈનસ અહીંયા લખી નાખું 1 માઈનસ 1 કેમ કે log e 1 થાય એટલે આ 0 અને છેદમાં e ની 4 ઘાત. તો માટે f'(e) બરાબર આ થઈ ગયું માઈનસ e ના છેદમાં e⁴. તો મિત્રો આ તો સહેલાઈથી લેસ ધેન 0 આવી. દ્વિતીય કક્ષાનું વિકલન ઋણ એ જ એવું દર્શાવે છે કે વિધેયને x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે. તો માટે f એ x બરાબર e આગળ મહત્તમ છે. તો આ સહેલાઈથી નક્કી કરી શકાય. ટૂંકમાં આ દાખલા તો એવા છે જે તમે જાતે પણ સોલ્વ કરી શકો, જાતે સોલ્વ કરી જ શકવા જોઈએ એવા પ્રશ્નો છે. ચાલો આગળ વધીએ. આના તો કોઈ સ્ક્રીનશોટની પણ જરૂર નથી, આ તમારે જાતે જ આમ જોવા જાવ તો કરવાના છે. અચ્છા, હવે ઇન્ટરેસ્ટિંગ દાખલો છે ને, દાખલા નંબર 3 છે. જુઓ, એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ b છે. સમદ્વિભુજ ત્રિકોણ છે ભાઈ. ચાલો આપણે એક સમદ્વિભુજ ત્રિકોણની ચર્ચા કરીએ. દાખલા નંબર 3 સોલ્વ કરીએ. સમદ્વિભુજ ત્રિકોણ એ કંઈક આ રીતે હશે. આવો સમદ્વિભુજ ત્રિકોણ છે, એમાં આધારનું માપ b છે અને બાકીની બે બાજુઓ સમાન છે. તો આ બે સમાન બાજુના માપ, તમને ભૂમિતિ આવડતી હોય તો આ બે સમાન બાજુઓના માપ આપણે x ધારી લઈએ. તો મિત્રો અહીંયા જે વેધ હશે ને, વેધ આ સમબાજુ સમદ્વિભુજ ત્રિકોણ છે, તો આ બે સમાન ભાગમાં વિભાજિત કરશે એટલે b/2 કેમ કે આધાર BC બરાબર b છે. તો આપણે આ રીતે લખશું, ત્રિકોણ ABC માં ધારો કે આ બે સમદ્વિબાજુ AB બરાબર AC બરાબર x છે. આધારનું માપ
BC બરાબર સ્મોલ b અચળ માટે આપણે વેધ AM લેતા વેધ રેખાખંડ AM લેતા આપણે એવું કહી શકીએ BM બરાબર MC બરાબર b/2 તો મને લાગે આમ તો આધારનું માપ મને મળી જાય પાયથાગોરસના પ્રમેય પરથી હું ત્રિકોણ AMB માં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરું તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે x² બરાબર અનુરૂપ બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે b²/4 અને પ્લસ bm² am² જેટલું થાય આ તો પાયથાગોરસ પ્રમેય છે હું શું કરું એટલે કે am² બરાબર x² - b²/4 એટલે કે આ વેધની લંબાઈ am બરાબર અંડર રૂટ આમાં જ લખવું પડશે x² - b²/4 છે આ વેધની લંબાઈ થઈ ગઈ હવે આપણે જોઈએ છે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ આપણે જાણીએ છીએ માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ચાલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ પણ આપણો પ્રશ્ન ખાલી ક્ષેત્રફળનો નથી એની ઝડપ ઘટવાનો દર હવે તમને ઓલરેડી આપેલી છે બે જે સમાન બાજુઓ છે ને 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે છે એટલે હું તમને અહીંયા લખી દઉં કે આપેલ છે કે dx/dt ઘટે છે dx/dt એ -3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો ક્ષેત્રફળમાં પણ ઘટાડો થશે તો માટે ક્ષેત્રફળના બદલવાનો દર તો માટે ક્ષેત્રફળના બદલવાનો દર તો સમયની સાપેક્ષ વિકલન થઈ ગયું કે નહીં બસ તો આપણે d delta/dt મેળવવાનું છે તો તમને ખબર જ છે આ b/2 તો અચળ વિકલન માત્ર આનું થશે d dt √x² - b²/4 તો આ થઈ ગયું b/2 ચાલો આ કઈ રીતે થશે અંડર રૂટ આનું વિકલન 1/2 રૂટ યાદ છે ને 1/2 રૂટ x² - b²/4 અને d dt પાછું x² - b²/4 નું વિકલન એટલે કે આ થઈ ગયું b/4 અંડર રૂટ x² - b²/4 અને આનું વિકલન 2x dx/dt -0 બસ હવે તમારો પ્રશ્ન જ્યારે આ બાજુના માપ આધારના માપ જેટલા થાય તો જ્યારે x = b ત્યારે તમારે મેળવવાનું છે d delta/dt તો હવે તમને મળી જાય ને d delta/dt ચાલો કિંમત મૂકી દો તો ફટાફટ આ તમે કિંમત મૂકશો b/4 અંડર રૂટ b² - b²/4 કેમ કે x બરાબર b એટલે b² - b²/4 ઇન્ટુ 2b અને dx/dt એ છે -3 તો આ કેટલા થઈ ગયા -6b² upon 4 ઇન્ટુ અંડર રૂટ આ કેટલા થઈ ગયા 3b²/4 3b²/4 તો -6b² upon 4 ઇન્ટુ √3b/2 તમે સાદુરૂપ આપી શકો ને √3b/2 તો અહીંયાથી એક bb કેન્સલ -6b/2√3 આવું લખી શકાય અથવા તો તમે હજી અહીંયાથી 2 કેન્સલ કરી નાખો તો -3b/√3 અથવા -√3b સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે આ ક્ષેત્રફળ ઘટતું તો આ બહુ સરસ દાખલો છે અહીંયા પણ માઈનસ નિશાની એ ઘટાડો દર્શાવે છે